સો આ છે આપણું ટેકો દિવ્યાંગ આશ્રમ, જ્યાં સરસ મજાના વિઝ્યુઅલ તમે જોઈ રહ્યા છો. અને અત્યારે નવા એડમિશન સાથે આપણે વાતચીત કરી છે. શું નામ કાકા તમારું? ચીમનભાઈ મકવાણા. ચીમનભાઈ મકવાણા. બા તમારું? એમાં ચીમન મકવાણા. મારા મિસિસ. તમારું નામ? હેમાબેન. હેમાબેન ચીમનભાઈ મકવાણા. કઈ ના છો ચીમન કાકા? હા, કઈ ના છો? અમે અમદાવાદ હાટકેશ્વર. અમદાવાદ હાટકેશ્વર. ભાઈપુરા. હા, ભાઈપુરા. ભાઈપુરા ના છો? હા, અચ્છા, શું કરો છો તમે? શું કરતા હતા? અમે એમ્બ્રોઇડરીનું કામ કરતા. એમ્બ્રોઇડરી નું કામ કરતા હતા? હા. બરાબર. તો તમારે શું તકલીફ શું છે અહીંયા આવવાનું કારણ? ગાદી ઘાસી રહી છે. બે પગમાં ચલાતું નહીં, ઘોડી પર જ ચાલવું પડે છે. બરાબર. અને અમારે બાળકો નથી એટલે. તમારા બાળકો નથી? નહીં, કોઈ નથી અમારે કોઈ નહીં. કોઈ નથી? તો તમે મરાઠી લાગો છો મને. હા, કાઢેવાળી છે. બરાબર. આ કાઠિયાવાડી છે અને તમે મરાઠીમાં લાગો છો. અમે કોપર બોમ્બે ના છે, બોમ્બે ના છો? પણ અમને સાથે તમારા દીકરા નથી? કોઈ નથી. દીકરા દીકરી કોઈ નથી? અમારે વાલી છે પણ એ કમસે કમ તમને તો અફસોસ નહીં થતો હોય કે તમારા દીકરા નહીં, હા, પણ ઘણા બધા એવા છે જેના દીકરા એ મૂકવા આવે છે. એ સારું છે, ઉપર વાળાની મહેરબાની. સારું છે ને? જેના સુખી છીએ. દીકરા મૂકવા આવે ને કદાચ જાતે આવું સારું. ખબર છે. તમારા જેવું દીકરા મળી ગયા ને અમને. હા, આ મસ્ત વાત કરી તમે, હે ને? બરાબર. મોજથી રહો, રહેવાનું સારું છે ને? ભલે અમારે નથી પણ અમારે દીકરા ઘણા છે એમ. મય પછી તમારો દીકરો બની ગયો, હા, એ જ કહું ને. હે ને? અમારા એક વાલી મોમેટિંગ 20 વર્ષથી સંભાળે છે. અચ્છા, એવું છે એમ? વટવાના. મુસલમાન છે, બોલો. બરાબર. મુસલમાન અમને સાથ આવશે આપે. બરાબર. મળવા આયા. જાતિ ધર્મ તો લોકોએ વાડા પાડ્યા છે, બાકી કશું છે ને માણસથી મોટો ધર્મ હોતો નથી કશું. અને એ તમારી ઉંમરના જ છે. બરાબર. અને સરસ અને આરામથી રહો. હા, કઈ વાંધો નહીં બાપુ.